હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ એમાં આપણે યુનિટ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. યુ લવ ઇંગ્લિશ, ડોન્ટ યુ? એમાં આપણે એક્ટિવિટી 8 એમાં એ સેક્શનનો અભ્યાસ કર્યો. આજે વિદ્યાર્થી મિત્રો બી સેક્શન, સી સેક્શન, ડી સેક્શન, ઈ સેક્શન અને એફ સેક્શનનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ એક્ટિવિટી 8B. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન કરેલો શબ્દ છે એને બદલવાનો છે. ગ્રુપ ઓફ વર્ડ ફ્રોમ ધ લેસન. અને આપણા યુનિટમાં એના જેવો જ શબ્દ આપેલો છે. ધ ફર્સ્ટ વન ઓર ટુ લેટર્સ આર ગિવન ઇન બ્રેકેટ. એમાંથી બ્રેકેટમાં એક શબ્દ તમારી સમજ માટે આપેલો હશે. અહીંયા લેટર એટલે એક શબ્દ જેને કહેવાય, આલ્ફાબેટ જેને કહેવાય, મૂળાક્ષર જેને કહેવાય. ટુ મેક યોર સર્ચ ઇઝી, જેથી તમે એને શબ્દ તમે શોધી શકો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા તમારા માટે ઉદાહરણ આપ્યું છે. પહેલું ઉદાહરણ છે, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બાવ. BOUGH. બાવ એટલે ડાળી, શાખા. બ્રાન્ચ જેને કહેવાય, વૃક્ષની જે ડાળી હોય એને બાવ કહેવાય. ઓન વિચ હી વોઝ સિટિંગ. કાલિદાસ જે ડાળી ઉપર બેઠા હતા તે જ તે કાપતા હતા. અહીંયા નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. The boy's joy did not stay for a long time. Stay for a long time એટલે લાંબા સમય સુધી. બરાબર, બાળકોનો આનંદ લાંબા સમય સુધી ટક્યો નહીં. તો અહીંયા LA આપેલો છે, એના પરથી વિદ્યાર્થી મિત્રો શબ્દ બનશે લાસ્ટ લોંગ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ બનશે લાસ્ટ લોંગ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, લાસ્ટ લોંગ. એના પરથી તમારે વાક્ય બનાવવાનું છે. તમારે નોટબુકમાં નથી લખવાનું, ટેક્સ્ટ બુકમાં લખવાનું છે બેટા. બીજું આપ્યું છે, દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. દિવ્યાનો જે ચહેરો છે એ ખૂબ જ ચમકતો હતો, લાઇક એ સ્ટાર, તારાની માફક. તો એના જેવો શબ્દ SP આપ્યો છે, તો તમારે લખવા એના જેવો શબ્દ બને છે સ્પાર્કલિંગ. SP આપેલું છે એના પરથી થશે સ્પાર્કલિંગ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. નોટ સેટિસ્ફાઈડ એટલે સંતોષી ના હોવું. DIS આપેલો છે શબ્દ, DIS આપેલો છે, તો તમારે ખાલી લખવાનું રહેશે CONTENTED. ડિસકન્ટેન્ટેડ, અસંતોષ જેને કહેવાય, ડિસકન્ટેન્ટેડ. DIS આપેલો છે અને આખો શબ્દ બનશે વિદ્યાર્થી મિત્રો ડિસકન્ટેન્ટેડ. યાદ રાખજો. રાજા ખૂબ તવંગર હતો, છતાં તે સંતોષી નહોતો. ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર ફ્રોમ ધ ગાર્ડન. બાળકો ખેંચતા હતા, ફૂલો ખેંચવાય નહીં. P આપેલો છે, એના પરથી શબ્દ બનશે PLUCKED. પ્લક્ડ એટલે ચૂંટવું, ફૂલો ચૂંટતા હતા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ધ કેમલ ઇઝ અનએટ્રેક્ટિવ. અનાકર્ષક જેને કહેવાય, U આપેલો છે એટલે થશે GLY, અગલી. ઊંટ છે એ કે છે કદરૂપું પ્રાણી છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે શબ્દોનો લખવાના છે, યાદ રાખવાના છે. નંબર C, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સાચો જવાબ છે એ ચૂઝ કરીને વાક્ય બનાવવાનું છે. આ પણ તમારે ચોપડીમાં જ ટીક કરી દેવાનું છે. હું જે રીતના ટીક કરીશ એ રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. નંબર 1, વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર. વનદેવીએ વરદાન આપ્યું અને પછી
એ અદ્રશ્ય થઈ ગયા. તો ડિસઅપિયર સાચું છે વિદ્યાર્થી મિત્રો, એ લખવાનું છે. અપિયર ખોટું છે. ધ બબુલ ટ્રી ડિસલાઇક અને લાઇક ઇટ્સ લીવ્સ. બબુલ ટ્રીને એના પાંદડા ગમતા હતા કે નહોતા ગમતા? તો ડિસલાઇક સાચું છે વિદ્યાર્થી મિત્રો, લાઇક ખોટું છે. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ અને પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. લોકો આવ્યા અને ફૂલ જે એના પાંદડા હતા એ તોડી ગયા. પ્લકિંગ સાચું છે અને પ્લાન્ટિંગ ખોટું છે. એ મેન છે, એક માણસે કહ્યું આઈ વિલ સેલ, અહીંયા બાય પર ચોકડી, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આજે પાંદડા વેચીશ અને મારી ઘર માટે ચીજ વસ્તુઓ ખરીદીશ. ધ બબુલ ટ્રી લુક્ડ અગલી વિધાઉટ ધ લીવ્સ. બાવરનું વૃક્ષ પાંદડા વિના કે છે કદરૂપું દેખાતું હતું. આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ. મારે સોનેરી પાંદડા નથી જોઈતા. ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ. મારે કે છે કાચના અને હાર્ડ એટલે કઠણ અને સોફ્ટ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો, સોફ્ટ, હાર્ડ નહીં આવે. સોફ્ટ લીવ્સ સેડ ધ બબુલ. મારે નરમ અને કાચના પાંદડા જોઈએ છીએ. નંબર 7. નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ ઓનલી ધ આઈ વિલ બી કન્ટેન્ટેડ. વિદ્યાર્થી મિત્રો, ડિસકન્ટેન્ટેડ ચેકડી સેડ બબુલ ટ્રી. મને એવા સુંવાળા પાંદડા આપો જેથી હું સંતુષ્ટ બનું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ રીતે તમારે લખવાનું છે. ખાલી ચોપડીમાં જ લખવાનું છે, બીજું કંઈ પણ કરવાનું નથી. નેક્સ્ટ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણ કહે છે અને કોણે સાંભળ્યું? કોણે કહ્યું અને કોણે સાંભળ્યું? પહેલું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? તો આ કોણ કહે છે? તો આ વનદેવી કહે છે. હું વનદેવી માટે વી કરીશ વિદ્યાર્થી મિત્રો અને બબુલના વૃક્ષ માટે બી કરીશ. વનદેવી કહે છે વી. કોણે સાંભળ્યું? તો બી, બબુલનું વૃક્ષ. બરાબર છે. યુ લુક વેરી અપસેટ. તું ખૂબ ઉદાસ દેખાય છે. બીજું વાક્ય છે, તો એ પણ વનદેવી કહે છે અને બબુલના ટ્રીને કહે છે. બરાબર છે. ત્રીજું, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે હું વસ્તુ ખરીદીશ. આ માણસ કહે છે, મેન એટલે એમ. અને કોને કહે છે? તો બબુલ ટ્રીને કહે છે. ચોથું નંબર, આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ. હું વિચારું છું તારે અદ્ભુત પાંદડા છે. તો આ વનદેવી કહે છે અને બબુલના ટ્રીને કહે છે. નંબર 5, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. મારે પણ સારું દેખાવું જોઈએ. એ બબુલ ટ્રી કહે છે વિદ્યાર્થી મિત્રો અને વનદેવીને કહે છે. સોરી, નંબર 6, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. અહીંયા હું માફ કરજો મને, પણ આ કાર્ય ઘણું અઘરું કપરું છે. વનદેવી કહે છે અને બબુલ ટ્રીને કહે છે. નંબર 7, વી આર વેરી હંગરી વી વિલ એટ ધેમ ઓલ. અમે ખૂબ જ ભૂખી છીએ, અમે ખાઈ જઈશું તારા પાંદડા. તો એ એક ગોટ કહે છે એટલે જી. અને કોને? તો બબુલ ટ્રીને કહે છે વિદ્યાર્થી મિત્રો. ઓલ રાઇટ એઝ યુ વિશ. તારી જેવી ઈચ્છા. એ વનદેવી કહે છે અને બબુલ ટ્રીને કહે છે વિદ્યાર્થી મિત્રો. બબુલ ટ્રી સાંભળે છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા કોમળ અને સ્વાદિષ્ટ છે. એ ગોટ કહે છે વિદ્યાર્થી મિત્રો અને બબુલ ટ્રી સાંભળે છે. નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. હું પાઠ શીખ્યો છું. બબુલ ટ્રી બોલે છે, વનદેવી સાંભળે છે. વિદ્યાર્થી મિત્રો તમને ઈઝી પડે એ માટે મેં વનદેવી માટે વી અને બબુલના વૃક્ષ માટે બી એવું મેં સમજ માટે લખ્યું છે. તમારી ચોપડીમાં વનદેવી અને બબુલ ટ્રી એવું આખું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ થાય નહીં. નેક્સ્ટ આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. વર્ક ઇન પેર, રીડ ધ લેસન
જૂથમાં કાર્ય કરો, પાઠ વાંચો. એરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર, આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. રાઇટ નંબર ઇન ધ ગિવન બ્રેકેટ, આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો આ વાક્યો વાંચવા પડે તો જેથી આપણને ખબર પડે. પહેલું વાક્ય વાંચીએ તો વન દેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થ્રોન ટુ બબુલ ટ્રી. બીજું વાક્ય નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ broad and smooth green leaf and no thorns. The leaves of the bubble tree change into sparkling glass leaves. One day the bubble tree looked at the leaves of the other trees. The people ran away happily with all the golden leaves. All the sparkling glass leaves of the bubble trees broke into small pieces. The goats ate all the leaves of the bubble trees. The bubble tree stood happily in its evergreen dress. One day we appeared before the bubble trees. The leaves of the bubble tree changed into shining golden leaves. આ તો આપણે વાક્યો વાંચ્યા. આ વાક્યોને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે આને ક્રમમાં ગોઠવવાના છે. તમારે ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે, તમારે ક્યાંય બીજે લખવાનું નથી, ઓનલી ટેક્સ્ટ બુકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વાક્યોને ક્રમમાં ગોઠવીએ. પહેલું વાક્ય કયું આવશે, બીજું વાક્ય કયું આવશે, એ રીતે આપણે એને ક્રમમાં ગોઠવીશું. તો તમારે ક્રમ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલું જે વાક્ય છે અહીંયા આપેલું, અહીંયા બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. હું ક્રમ તમને આપી દઉં છું. પહેલો જે છે એ 9 નંબર આવશે. 9 7 5 1 4 6 8 10 2 અને 3. વિદ્યાર્થી મિત્રો આ તો મેં ક્રમાંક લખી દીધો જેથી તમને ખબર પડે. હવે પહેલું વાક્ય કયો નંબરમાં છે એ જોવો તો ચોથા નંબરનું છે, પહેલું કહેવાશે. જુઓ બરાબર 1 2 3 4. One day the bubble tree looked at the leaves of the others. એ પહેલો નંબર અહીંયા થશે. એટલે તમારે આ તમને ક્રમ યાદ રહેવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ તમને ક્રમ યાદ રહેશે તો તમે લખી શકશો. જે પહેલા કૌંસમાં તમારે 9 લખવાના છે, બીજા નંબરના કૌંસમાં 7 5 1 4 6 8 10 2 અને 3. એટલે આ વાક્યનો ક્રમ જળવાઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને આ ક્રમ લખ્યા પછી તમારે વાક્ય વાંચવાના છે, એ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. આન્સર ધીસ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? બબુલ ટ્રી પાસે શું હતું? તો આનો જવાબ થશે બરાબર. તમારે ઇયરફોન લગાવીને પણ જવાબ સાંભળવાનો છે. ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ. વિદ્યાર્થી મિત્રો એને સીધી ડાળીઓ, લાંબી સીધી ડાળીઓ અને એના જે પાંદડું હોય એના પાછળના ભાગમાં સફેદ મોટા લાંબા કાંટા હતા વિદ્યાર્થી મિત્રો. નંબર 2, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ ટ્રી? બીજા વૃક્ષો કરતા બબુલ ટ્રી કઈ રીતના જુદું હતું, અલગ હતું? તો ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થ્રોન્સ. 52નું વૃક્ષનો જે છે એ કહે છે અનાકર્ષક એના પાંદડા હતા, સ્મોલ એન્ડ અનઆકર્ષક એના પાંદડા, અને એને કાંટા હતા. એ રીતે એ જુદું હતું વિદ્યાર્થી મિત્રો. The bubble tree wished for 3 kinds of leaves. તેણે જે 3 પ્રકારના જે પાંદડાઓ માંગ્યા એ એની કઈ ઈચ્છા હતી? 3 પ્રકારની.
એ લિસ્ટ ધેમ એનું લિસ્ટ બનાવવાનું છે. તો સાંભળો વિદ્યાર્થી મિત્રો, શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, નંબર 1 શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ચમકદાર સોનેરી પાંદડા. સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, ચળકતા કાચના પાંદડા. બ્રોડ એન્ડ સ્મૂથ, પહોળા અને સુંવાળા લીલા પાંદડા, ગ્રીન લીવ્સ જેને કહેવાય. નંબર 4 ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ, બાવનના વૃક્ષને જે સોનેરી પાંદડા આપ્યા એનો જે આનંદ હતો એ લાંબો સમય ટક્યો નહીં, કારણ કે સમ પીપલ પ્લક્ડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રન અવે, કેટલાક લોકો આવ્યા, સોનેરી પાંદડા તોડ્યા અને ભાગી ગયા. નંબર 5 હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ, બાવનના વૃક્ષના જે પાંદડા છે એ કાચના પાંદડામાં કેવી રીતે ફેરવવામાં આવ્યા? તો ધ બબુલ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ when Vandevi touch its trunk with her magic stick. Vandevi touch his trunk with her magic stick. વનદેવીએ જાદુઈ છડીથી, ચમત્કાર છડીથી એને સ્પર્શ કર્યો અને એના પાંદડા કે છે ગ્લાસ લીવમાં ફરવાઈ ગયા. નંબર 6 વિદ્યાર્થી મિત્રો, when did the bubble tree really become happy and contented? કે છે 52નું વૃક્ષ ક્યારે ખરેખર ખૂબ જ ખુશ અને સંતુષ્ટ બન્યું? તો the bubble tree really become happy and contented when it got back its leaves and long white thorns. એને એના પોતાના જે પાંદડા નાના અને એના સફેદ કાંટા પાછા મેળવ્યા પછી ખુશ અને સંતુષ્ટ બન્યું. What was Babul's last request to વનદેવી? બબુલના વૃક્ષે છેલ્લી વિનંતી વનદેવીને કઈ કરી, શું કરી? તો the bubble last request to વનદેવી was to give back its leaves and long white thorns. બબુલના વૃક્ષે વનદેવીને કહ્યું તેને તેના નાના પાંદડા અને અનએટ્રેક્ટિવ પાંદડા પાછા આપી દે અને એના જે લાંબા કાંટા એને પાછા આપી દે, એવી તેની ઈચ્છા હતી. વોટ વિલ યુ આસ્ક? તમે શું માગશો? ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ, જો વનદેવી તમારી પાસે આવે તો તમે શું માગશો? 8મા પ્રશ્નનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે લખવાનો છે, સેલ્ફ લખવાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ ખાસ યાદ રાખજો. અને આ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. ફરી મળીએ, ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.